હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ખોટા નામથી પેમ્ફલેટ બનાવી વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર આરોપીઓની સુરતમાં ધરપકડ કરવામાં આવી। સુલેમાન ચાંદ શેખ નામના શિક્ષકની લિંબાયત પોલીસે ધરપકડ કરી। આરોપીએ સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસના નામે પેમ્ફલેટ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા। વધુ जानकारी हमारा संवाददाता धनराज बागले पासेथी प्राप्त करीशुं। धनराज, सुलेमान चांद शेख नामनो शिक्षक एनी सामे हवे शुं कारवाई थशे? शा माटे तेणे आवी करतूत करी? जी बिल्कुल, लिंबायत पुलिसे समग्र षड्यंत्रનો पर्दाफाश કર્યો છે। ત્યારે ગણતરીના મિનિટોમાં અત્યારે ધરપકડ કરવામાં આવી છે। આરોપીની દ્રશ્યમાં જોઈ શકાય છે સુલેમાન ચાંદ શેખ છે, શિક્ષક છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે ખૂબ જ મોટું ષડયંત્ર કહી શકાય। આ પ્રમાણે જે પત્રિકા છે એ સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસના નામે અત્યારે હાલ ફરતી કરવામાં આવી હતી અને એમાં જણાવવામાં આવ્યું હતું કે મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટીકવા માટે ટ્રીક આપવામાં આવશે। સાથોસાથ ભાજપ, આરએસએસ, બજરંગ દળ, શિવસેના જેવા સંગઠનોને જડમૂળથી ઉખાડવાની ટ્રીક છે એ પણ બતાવવામાં આવશે। તેની સાથોસાથ જે રીતે બજરંગ દળ તથા અન્ય સંગઠનો છે તેમનાથી કઈ રીતે બચી શકાય એ પ્રમાણેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે। ત્યારે આ પ્રમાણે આ રીતે દર માસે અલીમે દિન ચર્ચા કરવામાં આવશે। મુસ્લિમો પર્સનલ લોનો ઉપયોગ કરવામાં આવશે એ પ્રમાણેની પત્રિકા પણ છે અત્યારે હાલ બતાવવામાં આવ્યું છે। અને સીધા આદમ સેનામાં જોઈન્ટ થાવ, સૌથી મોટું કહી શકાય કે એક આદમ સેના બનાવવામાં આવી હતી અને આદમ સેનામાં જોઈન્ટ થાવ એ પ્રમાણે જે પત્રિકા છે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને સાથોસાથ આ ક્લાસની અંદર જે કમાણી થશે એના 20% છે એ ધર્મના કામે ઉપયોગ કરવામાં આવશે એની વાત છે કરવામાં આવી રહી છે। ત્યારે ખૂબ જ મોટું ષડયંત્ર કહી શકાય અને આ પ્રમાણેનું ષડયંત્રનું પર્દાફાશ છે લિંબાયત પોલીસે કર્યું છે। હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રમાણે ખોટા પેમ્પલેટ છપાવીને આ રીતે જે કોચિંગ ક્લાસ છે ચલાવવામાં આવતું હતું। ત્યારે આ રીતે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસના નામે પેમ્પલેટ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતા અને જે રીતે વાયરલ પેમ્પલેટમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટીકવાની ટ્રીક પણ આપવામાં આવશે એ પ્રમાણેની વાત છે જણાવવામાં આવતી હતી। ત્યારે સીધા આદમ સેનામાં એટલે કે આદમ સેના બનાવવામાં આવી હતી અને આદમ સેનામાં જોઈન્ટ થાવ એ પ્રમાણેની જે વાતો છે આ પત્રિકામાં કરવામાં આવી છે। ત્યારે સમાજમાં કોમી એકતાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ છે એ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યો છે। આ શખ્સ છે શિક્ષક છે અને શિક્ષક હોઈને આ રીતે કરતૂત કરતો હોય ત્યારે ખૂબ જ મોટું ષડયંત્ર કહી શકાય। સુરતના લિંબાયત વિસ્તારમાં તમામ એ યુવાનોને હાકલ કરવામાં આવતી હતી કે આદમ સેના બનાવવામાં આવી છે અને આ આદમ સેનાની અંદર તમામ લોકો જોડાવા અને જે પ્રમાણે હિન્દુ સંગઠનો છે એ સંગઠનોનો વિરોધ જે પ્રમાણે અત્યારે હાલ ટીકવા માટે કયા પ્રકારની ટ્રીક હોઈ શકે એ પ્રમાણેની વાત પણ કરવામાં આવી રહી છે। ત્યારે સૌથી મોટું ષડયંત્રનો પર્દાફાશ છે એ લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને શિક્ષકની અત્યારે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી, આભાર।